મોરબી જિલ્લામાં વરસાદની મહેર નહીં પણ કહેર છે। ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। વાવેતર કરેલા પાક સંપૂર્ણ નાશ થયો છે। મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદે મહેર તો કરી છે પણ વધુ કહેર કરી છે તેવું ચિત્ર બહાર આવ્યું છે, જેમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાક તો મૂળિયામાં ઉકળીને ફેંકી દીધા છે તેવા ખેડૂતોના રિપોર્ટ મળી રહ્યા છે। તો ઘણા ગામોમાં રોડ તૂટી ગયા હોવાથી અવરજવર બંધ થઈ છે। 28 જેટલા ગ્રામ્ય રોડ બંધ થઈ ગયા છે। તેના માટે વહીવટીતંત્રે વૈકલ્પિક રોડની સુવિધા ઊભી કરી છે, ત્યારે મોરબી કચ્છનો આજે પણ રોડ ખુલે તેવું જણાતું નથી। કાયમી કચ્છ મોરબીનો વ્યવહાર હાલ 2 દિવસથી બંધ થઈ ગયો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ સહિત નાના મોટા વોકળાઓ અને નાલામાં પૂર આવ્યા છે। જે પાણી નહીં સમાતા પાણીએ તો એનો માર કરી લીધો છે, જેમાં રોડ ઉપરના નાળા તોડીને પાણી વહેતું થયું છે। તો ઘણા બધા ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। માળિયા તાલુકાના વિદરકા ગામે કપાસ સહિતના થયેલા વાવેતર નાશ પામ્યા છે। ધસમસતા પાણીએ મૂળિયાથી છોડ ઉખેડી ફેંકી દીધા છે, ત્યારે સુલતાનપુર ગામે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાક નાશ થઈ જવાની ભીતિ ઊભી થઈ છે। આમ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જ્યારે જીવાપર રોડમાં નાલની બાજુમાં રોડમાં ગાબડું પડીને પાણી વહેતું થયું તો રોડ ધોવાઈ ગયો હતો, જ્યાં વાહન વ્યવહાર બંધ થયો છે। આ રીતે મોરબી જિલ્લાના 28 જેટલા રોડ બંધ થઈ ગયા છે। જે કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।